ભાવનગરથી દ્વારકા જવા માટે મિત્રો કેટલી બસો છે ને કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી મિત્રો ટાઈમ ટેબલ આપણે જોવાનું છે. અને તમે પણ મિત્રો ઘરે બેઠા તમારા મોબાઈલની અંદર આ જ રીતે જોઈ શકો છો. તો એપ્લિકેશન કઈ રીતે છે અને કઈ રીતે આપણે એને યુઝ કરવાનું છે એની પણ તમને માહિતી મળી રહેશે વિડીયોની અંદર. તો ખાસ વિડીયોની અંદર બન્યા રહેજો. અને ગુજરાતની કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવી છે તો આ એપ્લિકેશન દ્વારા દરેક વિડીયો તમારા માટે બનાવેલી છે. તો ચલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ. ભાવનગરથી દ્વારકા જવા માટે કેટલી બસો છે અને આ બધી માહિતી આપણે મોબાઈલ દ્વારા કઈ રીતે જોઈ શકીએ એના વિશે પણ માહિતી તમને મળી રહેશે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલા નંબરની બસ છે મિત્રો ભાવનગરથી દ્વારકા લક્ઝરી બસ છે. મિત્રો ભાવનગરથી નીકળે છે 2 વાગે, બપોરે 2 વાગે. તો ક્યાં થઈને નીકળે છે તો સિહોર, સોમનાથ, સોનગઢ, ભાવનગર, ઢસા ચોકડી, બાબરા અમરેલી 4 વાગે, અટકોટ 4:50, રાજકોટ 6:10 મળશે, પડધરી 6:40, ધ્રોલ 7:20, જામનગર 8:25, ખંભાળિયા 9:40, ભાટિયા 10:45 અને દ્વારકા 11:35 મિત્રો તમને પહોંચાડી દેશે. બીજા નંબરની છે મિત્રો ભાવનગરથી દ્વારકા, એ પણ એક્સપ્રેસ છે જો 10:30 નીકળે છે. જે ક્યાં થઈને નીકળે છે સાંજે 10 વાગે મિત્રો, માફ કરજો, એટલે અત્યારે સવારમાં નહીં, સાંજે 10 વાગે. જે સિહોર થઈને નીકળશે, સિહોર તમને મળશે 10:55, સોનગઢ ભાવનગર 11:10, ઢસા ચોકડી 11:50, બાબરા અમરેલી 12:50, અટકોટ 1:20, સોરી મિત્રો અટાકોટ છે 1:20, રાજકોટ 2:20, પડધરી 3:10, ધ્રોલ 3:40, જામનગર 4:30, ખંભાળિયા 5:50, ભાટિયા 6:50 અને દ્વારકા 8:05 મિત્રો તમને પહોંચાડી દઈશ. તો આ એપ્લિકેશન કયું છે અને કઈ રીતે આપણે એને યુઝ કરવાનું છે તો મિત્રો એપ્લિકેશનનું નામ છે GSRTC. આપ જોઈ શકો છો GSRTC. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં પણ મિત્રો મળી રહેશે, જેની અંદર હું બધી જ માહિતી તમને આપી રહ્યો છું. તો અહીંયા તમને આ ટાઈપનું જેવું એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે. જોઈ લો, અહીંયા તમે જોઈ રહ્યા છો આ ટાઈપના અલગ અલગ ઓપ્શન તમને મળી જશે. તો અહીંયાથી મિત્રો જો બસને ટ્રેક કરી શકો છો. જો રૂટ પર બસ શોધો અને ટ્રેક કરો. ત્યાર પછી સ્ટેશન શોધો. અહીંયા પછી અહીં લખેલું છે બસ કંડક્ટરના સંપર્ક વિગતો, મતલબ મિત્રો તમારી પાસે બસનો નંબર છે તો કંડક્ટરનો નંબર નીકાળી શકો છો. ત્યાર પછી બસ ડેપોના સંપર્ક નંબર. જો ડેપોની માહિતી તમારે કોઈ પણ જોઈએ છે ગુજરાતના કોઈ પણ ડેપોની તો તમને આની અંદર માહિતી મળી રહેશે. મનપસંદ બસની યાદી અને ત્યાર પછી બસ શોધો એની પર આપણે ક્લિક કરવાનું છે. જેવું તમે એની પર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું પેજ આવશે. તો અહીંયા લખેલું છે જુઓ ક્યાંથી ક્યાં. મિત્રો ખાસ વિનંતી કે તમારા ફોનની અંદર આ ગુજરાતી ભાષા ના આવતી હોય તો પહેલાં તો તમારા ફોનની અંદર જઈને તમારી ભાષા ગુજરાતી કરી લેવી, જેથી તમને અહીંયા ગુજરાતી ભાષામાં જોવા મળી રહેશે. તો જુઓ ક્યાંથી ક્યાં. હવે આપણે જવાનું છે, અહીંયા લખી લેવાનું છે ભાવનગર. હું લખી લઉં છું. તો ચલો મિત્રો અહીંયા હું લખું ભાવનગર. તો જેવી રીતે હું અહીંયા સર્ચ કરું છું તો અહીંયા પહેલા જ નંબરનું આવી ગયું. આની ઉપર આપણે ક્લિક કરી લેવાનું. ત્યાર પછી અહીંયા આપણે લખવાનું છે દ્વારકા જવું છે. તો ચલો મિત્રો અહીંયા દ્વારકા લખી લઉં. તો ચલો દ્વારકા લખી તો ઉપર આવી ગયું છે દ્વારકા, એની પર આપણે ક્લિક કરી લઈએ. ત્યાર પછી જો આવનારા સમયની અંદર કોઈ પણ તારીખે તમારે જવાનું છે તો એની પણ તારીખ ચેન્જ કરવી તો કરી શકો છો, સમય સેટ કરી શકો છો. અને અહીંયા સબમિટ કરો એની પર આપણે ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જુઓ અહીંયા બસ એક તો પહોંચી ગઈ છે એટલે નહીં આવે. અને બીજા નંબરની હાલની અંદર ચાલુ છે બસ, જે કેટલા વાગે નીકળવાની છે તો એની પર તમે ક્લિક કરીને તમે જોઈ શકો છો કે આ બસ કેટલા વાગે નીકળવાની છે. તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.